આગળ મળવી શું થાય છે આપણા મસ્ટેંગનું. તો ભાઈઓ આપણે ક્યારના જધાઈ રહ્યા છે. હવે આપણને યાદ આવ્યું કે આપણે સુપર સ્પ્લેન્ડરમાં ફ્યુઝ બળી ગયો હતો, તો આપણે આમાંથી ફ્યુઝ કાઢ્યો હતો. તો મને યાદ નહોતું આવતું, અત્યારે મને યાદ આવી ગયું. આમાંથી આપણે રોટરીનો જે ફ્યુઝ આવે ને એ જ કાઢી લીધો છે. તો હવે આપણે ઉપરનો ફ્યુઝ અંદર નાખીને ચેક કરી જોવી શું તકલીફ છે. તો હાલો આ એક ફ્યુઝના કારણે જ આ બધું થતું લાગે છે. તો આપણે પહેલાં ચેક કરી જોઈએ, બરાબર. હજુ આપણે ચેક નથી કર્યું, પણ આપણી ગલતી જ લાગે છે. આ 25 નંબરનો ફ્યુઝ લગાવીને જોઈ લેવી કે આના લીધે જ થતું હતું, કારણ કે 2 દિવસથી જ હટાવી છીએ આપણે ફોલ્ટ. તો આપણે લગાવ્યો ફ્યુઝ, ઓકે. હવે મારવી છીએ આપણે પાછા સેલ. જય માતાજી. ભાઈઓ હવે આપણે જોઈએ મસ્તકનો ફાયરિંગ. તો ભાઈઓ આપણે ક્યારના એર કાઢતા હતા, જ્યાં હોયતાથી એર કાઢ્યો, નોઝલમાંથી કાઢ્યો, મતલબ કે બધેથી એર કાઢ્યો, તોય આપણને ફોલ્ટ મળતો નહોતો. કટોરી પણ સાફ કરી, ટાંકી પણ સાફ કરી, પછી રોટરીમાં ડીઝલ જાય અહીંયાથી પણ એર આપણે કાઢ્યો, પણ આપણને ફોલ્ટ મળતો નથી. તો આપણે આમાંથી એ શીખવા મળ્યું, મને પણ મળ્યું, તમને પણ મળ્યું. કારણ કે આવો ટેકનોલોજીવાળા ટ્રેક્ટર હોય તો એમાં આપણને શીખવા મળ્યું કે આમાં તમારે પહેલાં ફ્યુઝ ચેક કરવા પડે. કારણ કે ફ્યુઝ તમે ચેક કરી લો, પછી આગળ તમારે તકલીફ હોય તો આગળ પહેલાં જ તમારે ફ્યુઝ ચેક કરો એટલે આગળ તમારે મથવાનું આવે નહીં બહુ. અને કદાચ આગળ તકલીફ હોય તો ફ્યુઝ ચેક કરીને આગળ તકલીફ ચેક કરી લેવાય. બાકી આપણને આજે શીખવા મળ્યું કે ફ્યુઝ તો રેડી રાખવા જ પડે સ્પેરમાં. અને ગમે ત્યારે ઉડી ગયા ફ્યુઝ, એના લીધે ચાલુ ના થાય તો આપણે કોઈ મેકેનિકને બહારથી બોલાવવો પડે, એટલે કે એ પણ ખર્ચો વધી જાય, બધું આડો એટલે આપણે બધા ફ્યુઝ ચેક કરવા પડે. તો ભાઈઓ આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું. તો તમારા ભાઈને સપોર્ટ કરો, કારણ કે આપણે ફોલોવર બહુ વધતા નથી. ભાઈઓ આટલી મહેનત અમે કરવી છે, વિડીયો બનાવીશું. તો તમે તમારા ભાઈને સપોર્ટ કરો તો અમે આગળ વિડીયો બનાવી. તો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને પહેલાં ફોલો કરો જલ્દી. તો જય માતાજી.